નાના એવા તમે વ્યક્તિ ચોરી કરે છે તો તમે એમના સરઘસ કાઢો છો. જ્યારે આવડી મોટી ઘટનાઓ બને છે તો એના ઉપર કોઈ એક્શન નહીં. ક્યાં છે કાયદો વ્યવસ્થા? ક્યાં છે આખી સિસ્ટમ? માત્ર બોલવાથી કાયદો વ્યવસ્થા સારી છે કહી ના શકાય. આ હાલની સુરતની પરિસ્થિતિ એટલી ખરાબ છે તો આખા ગુજરાતની શું હાલત હશે? જ્યારે આવા કોઈ ઘટના બને ને ત્યારે ખાલી એમના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, ગૃહમંત્રીના મોઢામાંથી, કે ભાઈ કોઈને છોડવામાં નહીં આવે, કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે. પણ પકડો છો ક્યારે? સુરતમાં નેનુ વાવડિયાના આપઘાત બાદ પાટીદાર સમાજમાં આક્રોશ છે. આ યુવતીના આપઘાત કરવા મજબૂર કર્યા હોવાના આરોપ લાગી રહ્યા છે. અને જે બાદ કાલે સુરતમાં એક વિશાળ કેન્ડલ માર્ચ યોજાઈ હતી. ત્યારે આ જ મામલે વાત કરવા માટે આપણી સાથે સુરતના કોર્પોરેટર પાયલબેન સાકરિયા જોડાઈ ગયા છે. પાયલબેન, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. જી નમસ્તે, જય શ્રી કૃષ્ણ સૌને. જી જય શ્રી કૃષ્ણ. પાયલબેન, સૌથી પહેલા તો એ સમજવું છે કે આ સમગ્ર મામલો શું હતો અને આ જે યુવતી છે એ આપઘાત કરવા માટે મજબૂર કેમ બની? અમે એમના જ્યારે મમ્મી અને પપ્પાને મળ્યા ત્યારે એમની પપ્પા સાથેની જે વાતચીત છે એમાં એમણે એવું કીધું કે એમની મતલબ એ જ્યાં એઝ અ ટીચર તરીકે જે જોબ કરતી હતી એ બેન, એમની આગળ પાછળ આ છોકરાઓ ફરતા હતા અને એમને કહેવાય ને કે અગાઉ એક ઉંમર જ એવી હોય કે જેમાં ફ્રેન્ડશિપ થવી એ બધું નોર્મલ હોય છે. છોકરા છોકરીઓ વચ્ચેનું આકર્ષણ એ નોર્મલ હોય છે. પણ એ સમયમાં એમનો દુરુપયોગ જે લોકોએ કર્યો છે અને દુરુપયોગ કરીને એમને બ્લેકમેલ કરીને પૈસા પડાવ્યા બાદ એટલી હદ સુધી બ્લેકમેલ કરવું કે એમની માનસિક પરિસ્થિતિ કહેવાય ને કે એકદમ ખરાબ સ્ટેજ પર જતી રહીને પછી એ પોતે જીવન પૂરું કરવા એટલે કે ટૂંકાવાનો વિચાર આવે ને પછી ત્યાં આત્મહત્યા કરે, એ પરિસ્થિતિ સુધી એમને લાવી દેવામાં આવી હતી. અને એમના મમ્મી સાથે જ્યારે વાત થઈ ત્યારે એમના મમ્મીએ એવું કીધું કે એમણે આગલા દિવસની આખી એણે ઘટનાક્રમ એમના મમ્મીએ કીધો હતો કે મારી દીકરી એકદમ સોજી ડાય હતી અને ક્યારેય કોઈ માથાકૂટમાં ના પડતી, ક્યારેય કોઈની સાથે ઝઘડા ના કરતી. અને આગલા દિવસે જયા પાર્વતીનું આપણે ગોરમાના વ્રતનું પેલું જાગરણ હતું તો કે આખી રાત અમે લોકોએ જાગરણ કર્યું, સવારમાં નાસ્તો કર્યો, પછી બપોર સુધી જે બી ડેઈલી જે રૂટીન હોય છે રૂટીન પતાવીને બપોરે કે હું ને કે મારી દીકરી અમે બંને સૂઈ ગયા હતા 12 વાગે અને 5 વાગ્યા સુધી અમે સૂતા. પછી 5 વાગે ઉઠીને કે હું થોડી વાર પાર્કિંગ બાજુ નીચે આવી કે બધા બહેનો સાથે થોડી વાર બેસું અને પછી સાંજનું જમવાનું બનાવવા માટે ઉપર જઈશ. એ સમય દરમિયાન હજી તો અડધો જ કલાક થયો તો એ નીચે આવ્યા ત્યારે એમનો મોટો દીકરો ઉપર મતલબ ઘરે આવ્યો કામેથી અને એમને કીધું કે જા દીદીને ઉઠાડે, અત્યારે કે 5 સાડા 5 થઈ ગયા છે, પછી રાત્રે ઊંઘ નહીં આવે. અને ત્યાં જઈને જોવે છે ત્યાં તો બેને તો મતલબ દરવાજો અંદરથી લોક હતો અને એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું. આખી સમગ્ર ઘટના આપણે વાતચીત કરીએ પછી જે દ્રષ્ટિ આપણે જોઈએ એના કરતાં પણ અત્યંત લેવલે દુઃખદ અને ખતરનાક હતી. કેમ કે કોઈ વ્યક્તિનું માનસિક પરિસ્થિતિ ત્યાં સુધી જઈ કઈ રીતના શકે? આજે નાના મોટા ઇસ્યુ, નાના મોટા પ્રશ્ન બધાના જીવનની અંદર હોય જ છે, આપણા સૌની જીવનની અંદર હોય છે. પણ જ્યારે જીવન પૂરું કરવું એટલે કે મરી જ જવું છે એવો વિચાર સુધી પહોંચવા માટે એની માનસિક પરિસ્થિતિ કયા લેવલ સુધી એને ટોર્ચર કરવામાં આવી હશે. અને ટોર્ચરની સાથે કાયદા વ્યવસ્થા ઉપર એટલા માટે સવાલ થાય કે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, પણ અમુક ઘટનાઓ આપણા સામે આવતી હોય છે, અમુક ઘટનાઓ દબાઈ જતી હોય છે. અને જે આખું જે એમનું ગ્રુપ હશે જેમણે આવી રીતના મેન્ટલી ટોર્ચર કરી, મેન્ટલી હેરેસ કરી, તો એમને કાયદાનો તો બિલકુલ ડર નહીં હોય. બ્લેકમેલ કરે છે, એમની પાસેથી પૈસા પડાવે છે, તો કાયદો શું કરે છે? આજે એ દીકરીને ક્યાંક ને ક્યાંક વારંવાર આ રીતની ક્યાંક ને ક્યાંક ઘટના બને છે. ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું હતું કે છેલ્લા 1 મહિનામાં લગભગ 10 ઘટના આવી બની છે જેમાં યુવતી કાં તો આપઘાત કરવા માટે મજબૂર બની છે કાં તો આપઘાત કર્યા છે. અને સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને સતત એ સવાલ ઉઠતા રહે છે. તો આપ શું માનો છો કે વારંવાર આવી ઘટના બને છે તો જવાબદાર કોણ છે? સત્તામાં બેઠેલા તમામ નેતાઓ છે કે જેમને લોકોએ પોતાએ વિશ્વાસ મૂકીને પોતાના પરિવાર માટે જેમને મત આપ્યા છે. સત્તામાં બેઠેલા તમામ લોકોની જવાબદારી બને છે કે સારામાં સારી સલામતી ગુજરાતના હરેક લોકોને પૂરી પાડે. કેમ સલામતી નથી ગુજરાતમાં? શા માટે એ બાબતે કોઈ સવાલ નથી થતા? અને જ્યારે સવાલ કરવામાં આવે ત્યારે બસ એટલું જ કહી દેવામાં આવે છે કે કોઈને છોડવામાં નહીં આવે. તો પકડો છો કોને તો તમે છોડશો? નાના એવા તમે વ્યક્તિ ચોરી કરે છે તો તમે એમના સરઘસ કાઢો છો. જ્યારે આવડી મોટી ઘટનાઓ બને છે તો એના ઉપર કોઈ એક્શન નહીં. તમે જુઓ, દિન દહાડે 18 વર્ષનો છોકરા ઉપર છરીથી હુમલો કરવામાં આવે છે, એનું મૃત્યુ થઈ જાય છે. એમની માં એવું કહે છે કે મારા દીકરાના હથિયારાને તમે જ્યાં સુધી પકડશો નહીં ત્યાં સુધી હું મારા દીકરાની જે કહેવાય ને બોડી
એ શરીર એમનું નહીં લો. તમે વિચાર કરો એ કઈ હદ સુધી માની પરિસ્થિતિ એવી થઈ હશે ને એમને કાયદા ઉપર ક્યારે વિશ્વાસ નહીં હોય ત્યારે તો આવું બોલ્યા હોય ને. બાકી આપણા ઘરનો સ્વજન જો આપણને મૂકીને જ્યારે કહેવાય કે ધામમાં જાય ત્યારે આપણે બી ઘર પરિવારના તમામ લોકો, જે કુટુંબના તમામ લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ ઝડપથી એમના અગ્નિ સંસ્કાર કરી દે અને આખી આ વિધિ ઝડપથી પતાવે તો એ બધી બાબતોમાંથી બહાર આવે. પરંતુ એ સાહેબેન, મારે એવું પરિવારના પણ કેવું પડે. ક્યાંક ને ક્યાંક એવા આરોપ હતા કે 1 વર્ષથી આ બધી જે ઘટના છે એ ચાલતી હતી. તો પરિવારને ક્યાંક ને ક્યાંક સમાજનો ડર હશે એટલે આવી ઘટનાઓ ખુલીને બહાર નથી આવતી. અલ્પેશભાઈએ પણ જે રીતના વાત કરી કે તમે સમાજને કહેતા શરમાશો નહીં, આવી કઈ ઘટના બને તો અન્ય લોકોને જાણ કરો. પરંતુ પરિવારને ક્યાંક ને ક્યાંક બદનામીનો ડર હશે, કાં તો એવું હશે કે આવી ઘટનાઓ છે તો ક્યાં સુધી કોઈને કહેવું. એના ડર એટલા માટે મારિયામાં જ હોય તેઓ છે એકલા ભાઈ. ગુંજાયા કરે છે અને આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય. 100% વાત છે. ડર એટલા માટે હોય છે કે જ્યારે કોઈ પણ બાબત આવી, જ્યારે આપણા ઘર પરિવારની અંદર ઘટના બનતી હોય, તમે પોલીસ સ્ટેશન જશો તો ફરિયાદ જ નહીં લખે. એમ કહી દેશે તમે અરજી આપી દો, અમે તપાસ કરીશું, જો યોગ્ય લાગશે અમને તો પછી ફરિયાદ નોંધીશું. અને પછી યોગ્ય તો ક્યારેય લાગતું જ નથી. તમે વિચાર કરો, અમે પોલિટિક્સની અંદર, રાજકારણની અંદર છીએ, અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમારે ખુદને જ્યારે ફરિયાદ કરવાની હોય તો અમારે ખુદે ત્યાં પોલીસ સ્ટેશને બેસી જવું પડે છે. અમે 5-5, 7-7 કલાક બેસીએ છીએ ત્યારે તો અમારી ફરિયાદ લેવાય છે. તો સામાન્ય માણસની શું હાલત થતી હશે? ક્યાં છે કાયદો વ્યવસ્થા? ક્યાં છે આખી સિસ્ટમ? માત્ર બોલવાથી કાયદો વ્યવસ્થા સારી છે કહી ના શકાય. આ હાલની સુરતની પરિસ્થિતિ એટલી ખરાબ છે તો આખા ગુજરાતની શું હાલત હશે? રોજે રોજ હત્યા થાય, રોજે રોજ દુષ્કર્મની ફરિયાદો. તમે વિચાર તો કરો, 8-8 વર્ષની છોકરીના દુષ્કર્મની ફરિયાદો આપણે પેપરમાં વાંચીએ સુરતની અંદર, કે જ્યાં ગૃહમંત્રી પોતે રહી છે અને કેન્દ્રીય મંત્રી રહી છે, શિક્ષણ મંત્રી, તમામ મંત્રીઓ અહીંયા રહે, ધારાસભ્ય અહીંયા રહે. તો પછી આવા સમયે, મતલબ આવી મોટી મોટી કહેવાય ને હસ્તીઓ, આપણે તો ફોનમાં જોઈએ ને બધાને આ જે પ્રમાણેની ભાષણબાજી કરે અને હસ્તી આપણે કહીએ. બાકી ખરેખર જો જોવા જઈએ તો કામકાજ બાબતે આ બધા જ લોકો ઝીરો છે. આખી જે સિસ્ટમ, જે લોકશાહી છે, લોકશાહીની ઢબે જે પ્રમાણે આખું ગુજરાત જે ચલાવવાનું હોય છે, રાજ્યને ચલાવવાની આખી સિસ્ટમ હોય, એ સિસ્ટમમાં ચાલતું જ નથી. તમે વિચાર કરો કે ગૃહમંત્રી આવશે તો તમામ જે જગ્યા પર જવાના હશે તો ત્યાંના રોડ રસ્તા સારા થઈ જશે, ત્યાં બધી વ્યવસ્થાઓ થઈ જશે, તમામ પ્રકારની ફેસિલિટી થઈ જશે. પરંતુ સામાન્ય માણસ પાસે એના માટે શું આપણે વ્યવસ્થા કરે છે ગુજરાત સરકાર, કે જે લોકલ જે સરકાર છે, શું વ્યવસ્થા કરે છે? કઈ નહીં. બધી જ જગ્યાઓ પર એટલો ક્રાઇમ થાય છે તો એને પૂરું કરવા માટે, કે ક્રાઇમ ના થાય એના માટેના શું પગલાં લીધા? તો કે કઈ નહીં. તમે ગૃહમંત્રી જ્યારથી બન્યા ત્યારથી લઈને આજ દિન સુધીનો તમે ઇતિહાસ જોજો. એમણે એવા કયા કાયદા બનાવ્યા છે, એવા કાયદા માટે કયા એવા કાયદા હતા કે જેનું અમલીકરણની જરૂર હતી, કડકમાં કડક અમલીકરણની જરૂર હતી, કરાવી છે? નથી કરાવી. મોટા મોટા તમે એને કાર્યક્રમોમાં જોશો, મોટા મોટા પ્રોગ્રામની અંદર રિબિન કાપતા જોશો, મોટા મોટા કાર્યક્રમોની અંદર એને ભાષણ આપતા જોશો. પણ જ્યારે આવા કોઈ ઘટના બને ને ત્યારે ખાલી એમના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, ગૃહમંત્રીના મોઢામાંથી, કે ભાઈ કોઈને છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ પકડો છો ક્યારે? કેટલા બધા એવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે કહેવાય ને કે લોકો, એ અત્યારે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. કેમ એને પકડવામાં નથી આવતા? પોલીસની કામગીરી વિશે શું કહેશો? અને સુરતમાં જે રીતના ઘટનાઓ વધી રહી છે અને ઘડીએ ઘડીએ વારાફરતી આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે કે દીકરી સાથે છેડતી થઈ અને આવી રીતના આપઘાત કરવાની ફરજ પડે છે, ગુંડાઓનો ત્રાસ હોય છે, આ વિશે આપ શું કહેશો? 100% પોલીસની કામગીરી અત્યારે માત્ર નેતાઓની સેવામાં રાખેલા હોય એ પ્રકારની કામગીરી છે. હમણાં મેં વાત કરી એ પ્રમાણે નેતાઓને હારોહાર વિપક્ષમાં કોઈ જાગૃત નાગરિકો, કોઈ સમાજના આગેવાનો, કોઈ સરકાર ઉપર કે સત્તા ઉપર કોઈ સવાલ ઉઠાવે એવી કોઈ ઘટના તો નથી બનતી ને સુરતમાં કે ગુજરાતમાં. જો એવી કોઈ ઘટના બનતી હોય તો તરત પોલીસને ત્યાં મોકલી દો, ધરપકડ કરો, અટકાયત કરો, પોલીસ સ્ટેશને બેસાડી દો, નજરકેદ કરો. આમાં વ્યસ્ત રાખે છે. તો જ્યારે લોકોની સેવા કરવાની હોય તો શું સેવા કરવાના? અને આટલી ઘટનાઓ એક પછી એક બને છે, છતાં એને અટકાવવા માટેના શું એક્શન લીધા? ખાલી આ આટલું ગૃહમંત્રી આવીને એવું કહી દે, મીડિયાની સમક્ષ આવીને ગુજરાતની જનતાને અમે કહીએ છીએ કે ભાઈ તમે મીડિયા સમક્ષ આવીને, અમારે જવાબ નથી જોતો, પણ ગુજરાતની જનતાને જવાબ આપો કે તમે અત્યાર સુધીની કામગીરીની અંદર તમે લોકો માટે સેવા કરવા માટે અથવા તો એવા કયા કાયદાની અમલીકરણ કરાવી છે, અને તમે આવ્યા પછી કેટલા જે ગુનાહિત કૃત્યો થયા છે, કેટલા ઘટાડો થયો છે, કયા કયા કૃત્યોની અંદર ઘટાડો થયો છે, એ જવાબ આપો. દિવસે ને દિવસે વધી રહ્યા છે ગુનાહિત કૃત્યો. તમે જો હત્યાના કેસ કેટલા સુરતની અંદર બને છે, લૂંટફાટ, ફાયરિંગ થવી, પછી આ દુષ્કર્મની ઘટનાઓ, છેડતીની ઘટનાઓ એક પછી એક બને છે. અને ફરિયાદ આજ દિન સુધી અમને નથી યાદ, કેમ કે અમે અત્યારે એક પ્રતિનિધિ તરીકે જ્યારે અહીંયા જવાબદારી ઉપર બેઠા હોઈએ ને ત્યારે કેટલાય લોકો એવા મળતા હોય
બેન અમારે પોલીસ સ્ટેશનનું જરા કામ હતું, તમે આવશો તો થોડુંક મદદ મળશે, અને અમારી ફરિયાદ નથી લેવાતી, આમ છે તેમ છે. આવી કન્ટિન્યુ ફરિયાદો આવે છે. તમે વિચાર કરો, ક્યાં એવી સિસ્ટમની અંદર લખ્યું છે કે પેલા અરજી આપો, અરજી ઉપર તપાસ થાય અને પછી ફરિયાદ નોંધાશે? છેડતીની ફરિયાદ કરવી હોય તો પણ એમને અરજી આપવી પડે, અરજી આપ્યા બાદ એ પેલી તપાસ થશે ખરેખર છેડતી થઈ છે કે નહીં, પછી ફરિયાદ નોંધાશે. પાયલબેન, ગઈકાલે હવે જે આમાં કેન્ડલ માર્ચ કોણ યોજાઈ હતી તેમાં આપ પણ ઉપસ્થિત હતા અને પરિવારને ન્યાય માટે આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી. તો હવે આ પરિવારને ન્યાય મળે તે માટે આપ શું કહેશો? અમે બસ આખા પોલીસ તંત્રને, સાથે સાથે જે કોઈ રાજકીય નેતાઓને પણ કહીએ છીએ કે જ્યારે કોઈ પણના ઘરમાં આવી ઘટના બનતી હોય ને, તો એનું દુઃખ એમનો પરિવાર જ જાણતો હોય. આપણે સૌ તો ખાલી 2 મિનિટ વાતો કરીશું અને પછી છૂટા પડી જશું. આજે જેમ કે અત્યારે આપણે વાત કરીએ છીએ મીડિયા સમક્ષ આવીને, એ 2 મિનિટ વાત થશે પછી પૂરું થઈ જશે. પરંતુ એની જે દુઃખ જે છે, જે એની વેદના છે, એ તો એનો પરિવાર જ સમજી શકે, એમની માં, એમનો ભાઈ, એમના પિતા જ સમજી શકે. આપણે કોઈ ક્યારેય ના સમજી શકીએ. બસ અમે એટલી જ માંગણી કરીએ છીએ કે હવે ભવિષ્યની અંદર ક્યારેય પણ આવી ઘટના પુનરાવર્તિત ના થાય, એના માટે બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ બેસે એવું કાર્ય થવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ છોકરો, કોઈ પણ વ્યક્તિ કે જે આવી માનસિકતા, હલકી માનસિકતા ધરાવે છે, જે બેનો દીકરીઓ ઉપર ખરાબ નજર રાખે છે, બ્લેકમેલ કરવું, એમનો ઉપયોગ કરવો, શોષણ કરવું, આવા વિચારો પણ ના કરી શકે, એવો દાખલો બેસાડવામાં આવે અને બેનને ન્યાય આપવામાં આવે, એવી અમારી માંગણી છે. જી આભાર પાયલબેન, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ. ધન્યવાદ.